બનાસકાંઠાના આજે થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું। આજે રામનવમીના પાવન પર્વે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે તો મહંત નાગરવન બાપુને હસ્તે કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। થરાદ બાબર હાઈવે પર થરાદના ધારાસભ્ય તરીકેનું કાર્યાલય બનાવાયું છે તો જનતાના કાર્યો સારી રીતે થઈ શકે, લોકહિતના કામો થઈ શકે તેના માટે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સ્થાનિક લોકો ધારાસભ્યને આસાનીથી મળી શકે તે હેતુસર કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સાંસદ પરબત પટેલ, ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આજે ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એમની રામનવમીના દિવસે થરાદ વિસ્તારના ધારાસભ્યનું કાર્યાલય સેવા કેન્દ્ર તેનું આજે શુભ ઉદ્ઘાટન લોકાર્પણ આજે પરમ વંદનીય નાગરવનજી બાપુ અને આ વિસ્તારના લોકપ્રિય સાંસદ માન્ય શ્રી પરબતભાઈ પટેલ, બલવંતસિંહજી રાજપૂત અને સહિત અમારા સૌ માન્ય ધારાસભ્યશ્રીઓની હાજરીમાં અને થરાદ વિસ્તારના સૌ આગેવાન કાર્યકર્તા પ્રજાજનોની ઉપસ્થિતિમાં આજે એનું લોકાર્પણ કર્યું છે। આ કાર્યાલય એક સેવાનું કેન્દ્ર બને, નાનામાં નાના માણસને પણ તેની અંદર ઉપયોગિતા થાય અને લોકશાહીના અને સરકારના જે યોજનાઓ છે અલગ અલગ સરકારની યોજનાઓનો પણ નીચે સુધી પહોંચે, લોકશાહી પણ સંવિધાન પણ વધારે લોકભોગ્ય બને, આ એનો મુખ્ય ઉદ્દેશ છે અને આ ઉદ્દેશની અંદર આ કાર્યાલય એક આશીર્વાદ રૂપ આ વિસ્તાર માટે સાબિત થશે તેવો મને ભરોસો છે।